140 કરોડ જેટલી મોટી વસ્તીવાળો દેશ ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અહીં 6 સમુદાયો બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન, મુસ્લિમ, પારસી અને શીખ લઘુમતી તરીકે અધિસૂચિત કરાયેલા છે. ભારત સરકારનું લઘુમતી બાબતોનું મંત્રાલય લઘુમતી સમુદાયોને સશક્ત બનાવવા અને તેમને સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક વગેરે સહિત તમામ વિકાસની તકો પૂરી પાડવા માટે સતત કામ કરી રહ્યું છે. आज देश सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मूल मंत्र पर चल रहा है. ये एक तरह से मानव अधिकार को सुनिश्चित करने की ही मूल भावना है. अगर सरकार कोई योजना शुरू करे और उसका लाभ कुछ को मिले, कुछ को ना मिले, तो अधिकार का विषय खड़ा होगा ही. और इसलिए हम हर योजना का लाभ सभी तक पहुंचे, इस लक्ष्य को लेकर चल रहे हैं. ભારત સરકારે લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા અને તેમનું જીવન વધુ સારું બનાવવા માટે શિક્ષણ, રોજગાર અને માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી ઘણી યોજનાઓ શરૂ કરી છે. વડાપ્રધાનનો નવો 15 સૂત્રનો કાર્યક્રમ સામાજિક, આર્થિક રીતે વંચિત લઘુમતીઓ માટે સમાન તકો સુનિશ્ચિત કરે છે અને તેમને રાષ્ટ્રના વિકાસમાં સંકલિત કરવાનો હેતુ ધરાવે છે. આ યોજનાઓનો લાભ યોગ્ય લોકો સુધી સરળતાથી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લઘુમતી બાબતોનું મંત્રાલય સમયે સમયે પોતાની યોજનાઓ પર આઈઆઈટી સહિત અન્ય પ્રતિષ્ઠિત શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ દ્વારા સંશોધન અભ્યાસ કરાવે છે. ભારતમાં લઘુમતીઓની કુલ વસ્તી 19.3% છે. તેમાંથી મુસલમાન 14.2%, ખ્રિસ્તી 2.3%, શીખ 1.7%, બૌદ્ધ 7%, જૈન 4% અને પારસી 0.6% છે. સરકારે તેમના ઉત્થાન પર સંસાધનો કેન્દ્રિત કરવા માટે લઘુમતીઓની વધુ વસ્તી ધરાવતા 90 જિલ્લાઓ, 710 બ્લોક્સ અને 66 નગરોની ઓળખ કરી છે. આ પ્રયાસોનો ઉદ્દેશ અંતર દૂર કરવાનો અને ભારતના વિકાસમાં લઘુમતીઓનો સમાવેશ સુનિશ્ચિત કરવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારનું દરેક સામાન્ય બજેટ લઘુમતીઓના ચહેરા પર સ્મિત લાવી રહ્યું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ 2024-25 માટે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ 20%થી વધુ વધારીને રૂપિયા 3,183 કરોડથી વધારે કર્યું છે. જ્યારે 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરાયેલ વર્ષ 2025-26 માટે મંત્રાલય માટેના બજેટની ફાળવણી વધારીને 3,350 કરોડ રૂપિયા કરવામાં આવી. બજેટ દર બજેટમાં ફાળવણીમાં વધારો થવાથી લઘુમતી સમુદાયોના જીવનમાં એક નવું પ્રભાત ખીલ્યું છે. આ લઘુમતીઓના વિકાસ પ્રત્યે મોદી સરકારની વચનબદ્ધતાનું દર્પણ છે. દેશના દરેક ખૂણે વસતા લઘુમતી સમુદાયોનું સપનું સાકાર થયું છે. દરેક બાળકને શિક્ષણનો અધિકાર છે, દરેક વ્યક્તિને આરોગ્યનો અધિકાર છે અને દરેક યુવાનને રોજગારની તક મળી છે. As Minister for Minority Affairs, my approach is from the mantra of Sabka Saath, Sabka Vikas. So, minority, if you say by definition, we have 6 minority communities in our country. So, I have a very bounded duty to ensure that all these 6 defined minority communities in our country are given equal opportunities through the government works and all other welfare schemes and programs. લઘુમતી બાબતોનું મંત્રાલય પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ દ્વારા લઘુમતી સમુદાયોને સશક્ત બનાવી રહ્યું છે. સાથોસાથ આ મંત્રાલય દર વર્ષે હજ જેવા મોટા આયોજન સફળતાપૂર્વક કરવામાં પ્રભાવશાળી ભૂમિકા ભજવે છે. પારસી સમુદાયની વસ્તી વધારવા અને તેમના સારા સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે જીઓ પારસી યોજના ચલાવાઈ રહી છે તે આખા જગત માટે એક અનોખું ઉદાહરણ છે. આ યોજનાઓના સફળ અમલીકરણ માટે
મંત્રાલય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સમય સમયે જ્ઞાન કાર્યશાળાઓ અને સમુદાયો સાથે ઇન્ટરેક્ટિવ સંવાદના કાર્યક્રમો યોજે છે, જેનો મોટો લાભ લાભાર્થીઓને મળી રહ્યો છે. લઘુમતી બાબતોનું મંત્રાલય પણ લઘુમતી સમુદાયોની પ્રાચીન ભાષાઓને પુનર્જીવિત કરી અને તેના પ્રસારનું કામ સફળતાપૂર્વક કરી રહ્યું છે. પારસી સમુદાયની પ્રાચીન ભાષાઓ અવેસ્તા અને પહેલવી મંત્રાલયના સહકારથી મુંબઈ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે. દેશના લઘુમતી કારીગરો અને કારીગરોને પ્રોત્સાહિત કરવા મંત્રાલય લોક સંવર્ધન પર્વનું આયોજન કરે છે. મંત્રાલય દ્વારા 3 શિષ્યવૃત્તિ યોજનાઓ પૂરી પાડવામાં આવે છે, જે છે પ્રી મેટ્રિક, પોસ્ટ મેટ્રિક અને મેરિટ કમ મીન્સ આધારિત શિષ્યવૃત્તિ. એક પ્રશંસનીય પગલું ઉઠાવતા પીએમ વિકાસ યોજના શરૂ કરવામાં આવી. આ એક સંકલિત યોજના છે જે કૌશલ્ય અને તાલીમ, મહિલા નેતૃત્વ અને ઉદ્યમતા અને શિક્ષણ સહાય માધ્યમે લઘુમતીઓના સામાજિક આર્થિક વિકાસ પર કેન્દ્રિત છે. આ યોજનાના 4 મહત્વના સ્તંભ છે: શીખો અને કમાઓ, ઉસ્તાદ, નવી મંઝિલ અને નવી રોશની. આ કાર્યક્રમો દ્વારા દેશભરની દરેક લઘુમતીને આત્મનિર્ભર અને સશક્ત બનાવાઈ છે. અલ્પસંખ્યક સમુદાયે પાછલા 10 વર્ષમાં તેના વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. આ યોજનાઓનો લાભ લઈને તેણે દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી છે. લઘુમતી સમુદાયો માટે કરાયેલ આ તમામ કાર્યો તેમને સશક્ત તો બનાવે જ છે, એટલું જ નહીં પણ તેઓ રાષ્ટ્ર નિર્માણમાં પણ પોતાનો ફાળો આપી રહ્યા છે. અને આ માટે લઘુમતી બાબતોના મંત્રાલયના પ્રયાસો અને વચનબદ્ધતા પ્રશંસનીય છે. ભાગીદારી થકી ભાગ્યોદય.